હું મૌલિક ચોકસી એક એન્ટરપ્રિનોર છું. શ્રીજી કન્સ્ટ્રક્શન કરીને મારી ફર્મ છે. બી સિવિલ છું. નરોડા બેઝ મારી નારોલ બેઝ મારી ઓફિસ છે અમદાવાદમાં. અને અમે વોટરપ્રૂફિંગ રિસ્ટોરેશન વોટરપ્રૂફિંગને લગતી વસ્તુઓની કન્સલ્ટન્સી એટલે વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્સી સેનિટાઇઝેશન એઝ વેલ એઝ એક થર્મલ કેમેરાથી વોટરપ્રૂફિંગના લીકેજ કેવી રીતે આઈડેન્ટિફાય થાય એના રિલેટેડ કામ કરીએ છીએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એઝ વેલ એઝ બિલ્ડર્સ ડેવલપર્સ ગુજરાત લેવલે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એના કામો કરીએ છીએ. ને એક યુએસપી અમારું એવું છે પર્ટિક્યુલરલી કે રિસ્ટોરેશન સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગ એ મારું યુએસપી છે કે જેથી બિલ્ડિંગની એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી ની રિપ્લેસમેન્ટના એક એક્સપર્ટાઇઝ લેવલે કામ કરીએ છીએ અને એને શીખતા જઈએ છીએ. વન્સ અગેન થેન્ક યુ. મારું આજે એક પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મ પરથી હું જે આજે બોલવાનો છું એ પોઝિટિવ જિંદગી એક એવું સોશિયલ નેટવર્ક છે કે જેના ફાઉન્ડર મિસ્ટર કૌશલ શાહ એમણે આ એક થોટ પ્રોસેસથી એક નાનું બેબી લઈને શરૂ કરેલું છે જે આજે 80 એન્ટરપ્રિનોરથી ઇન્ડિયાની અંદર જુદા જુદા શહેરોમાં એઝ વેલ એઝ ઇન્ડિયા બહાર પણ ડેવલપ થઈ રહ્યું છે. અને જતે દાડે આ એક મોટું વૃક્ષ બનીને એકદમ ધીરે ધીરે ડેવલપ થતું જાય છે. હવે આ પોઝિટિવ જિંદગી એક નેટવર્ક છે. એમાં શું મેઇન કોર એક્ટિવિટી થાય છે? તો એની 3 મેઇન એક્ટિવિટી છે. એક ગો ગ્રીન મને પ્લાન્ટેશન વૃક્ષો ઉછેરવા ત્યાં સુધી મર્યાદિત નહીં, એ ઉછેર્યા પછી એનું પૂરી તરહને માવજત કરવું, એને ઉછેરવાથી લઈને છેક સુધી મોટા ઘટાદાર બનાવવા ત્યાં સુધીની એક એક્ટિવિટી એ પોતે કૌશલ શાહ સાહેબ સંભાળે છે, જે આના ફાઉન્ડર એસોસિએશનના ફાઉન્ડર છે. બીજી એક્ટિવિટીમાં એક અત્યારે જીવદયા પ્રોજેક્ટ કરીએ છીએ, જેમાં જે પ્રોડક્ટિવ વાળી ગાય ના હોય, જે કતલખાને જવાની હોય, એ ગાયોને એને કોઈ કતલખાને ના લઈ જાય ને એને ઘાસચારો આપવાનો, જેનું પૂરું ઓર્ગેનાઇઝેશન એ ગ્રુપના મેમ્બર ઋષભભાઈ સંભાળે છે. અને ત્રીજો પ્રોજેક્ટ છે બુક લાઇબ્રેરી, પોઝિટિવ બુક લાઇબ્રેરી, કે જે અમારા જેવા બધા એન્ટરપ્રિનરો પોતપોતાના ઓફિસમાં પોતપોતાના શોરૂમમાં આવી 25-15 પોતપોતાની જરૂરિયાત પ્રમાણેની બુક્સ રાખે છે, જેને બહાર સમાજમાં કોઈ પણ માણસ આવીને આઈધર ટીમ મેમ્બરો રિલેટિવ આવીને એને યુઝ કરે અને પછી રિચાર્જ કરીને બીજી લઈ જાય. પણ આ બધું ફ્રી વિનામૂલ્યે કામ થાય છે. હવે આ સંસ્થાનો મેઇન આશય એવો છે કે સમાજમાં એના નામ પ્રમાણે પોઝિટિવિટી ફેલાવી. એટલે એ પોઝિટિવિટી ફેલાવતા આપણામાં પોઝિટિવિટી આવે અને આપણે આપણી લાઈફ પોઝિટિવ જિંદગી તરીકે જીવી શકીએ. અગેન સેમ પ્લેટફોર્મ પર સેમ ટોપિક ઉપર જ કંઈક વાત કરવા જઈ રહ્યો છું, જે મારો આજનો કોર ટોપિક છે, તમારું મન બદલે તમારું જીવન.